છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વિવિધ ગામોમાં બનાવવામાં આવેલા 4 આંગણવાડી કેન્દ્રો છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર 9 વર્ષ પૂર્ણ કર્યાના 1 મહિના સુધી છોટાઉદેપુર જિલ્લામાં આયોજિત જનસંપર્ક અભિયાન અંતર્ગત બોડેલી તાલુકાના ઘાઘરપુરા, જેસિંગપુરા, મુઢિયારી અને ચુલી ગામે મનરેગા યોજના અંતર્ગત બનાવવામાં આવેલ નંદઘરનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે બાળકો કુપોષિત ન રહી જાય અને તેઓ જે ભાષામાં સમજે એ રીતની ચિત્ર ભાષા દ્વારા તેમને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે એમ કહી તેમણે બાળકોને ઉત્કૃષ્ટ નાગરિક બનાવવાનું કામ આંગણવાડી મારફત કરાવવામાં આવે છે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાનની સદી છે, માટે રાજ્ય સરકાર દ્વારા સૌ બાળકો ભણી ગણીને આગળ વધે એ માટે મંત્રી, અધિકારીઓ, પદાધિકારીઓ ગામડાઓ ખૂંદી બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવે છે. મુઢિયારી ગામ ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં જાપ તાલુકા પંચાયતના સદસ્ય બિપિનચંદ્ર રાઠવા, લઘુમતી સેલના પૂર્વ પ્રમુખ ઈશાકભાઈ ઝુઝારા, મોટા કાટવા તાલુકા પંચાયતના સદસ્ય રતનભાઈ રાઠવા, મુઢિયારી ડેરીના મંત્રી છત્રસિંહ રાઠવા, પરવતભાઈ નાયક સહિત ICDS વિભાગના અને મનરેગા યોજનાના સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.